નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે નવીન પોલીસ ચોકી બનાવશે તેમજ તાલુકામાં દારૂ વેચાણની પ્રક્રિયા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીસા તાલુકાના પોલીસ લોક દરબારમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા લોક દરબારમાં તાલુકાના આગેવાનો ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરતા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ પ્રશ્નોના નિરાકરણ કરતા ઉત્તર આપ્યા હતા. જેમાં ડીસા તાલુકાના જૂના ડીસા ગામના આગેવાનોએ જૂના ડીસા ખાતે પોલીસ ચોકી કાર્યરત કરવાની માંગ કરી હતી, જેથી પોલીસ વડાએ 1 માસમાં પોલીસ ચોકી કાર્યરત કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત લોક દરબારમાં વિવિધ ગામોના સરપંચો આગેવાનોએ ઉપસ્થિત રહી ગ્રામ્ય કક્ષાએ પોલીસ સંબંધી પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેમાં ડીસા તાલુકાના ખરડોસણ ગામે આઈ માતા અને જોગણી માતાના મંદિરે પૂનમના દિવસે હજારો લોકો દર્શને આવતા હોવાથી ચોરીના ખૂબ જ પ્રયાસો થતા હોવાથી પોલીસ બંદોબસ્ત મૂકવાની માંગને પણ પોલીસ વડાએ સ્વીકારી હતી. આ ઉપરાંત માલગઢ ગામમાં પોલીસ પોઈન્ટ મૂકવાની ગામના સરપંચે માંગ કરી લોકફાળાથી જગ્યા આપવાની પણ બાંહેધરી આપી હતી. જ્યારે ડીસા તાલુકાના ભદ્રાવલી ધારીસાણા ગામમાં દારૂ વેચાતો હોય દારૂડિયાનો ત્રાસ હોવાની પણ ગ્રામજનોને રજૂઆત કરતા પોલીસે તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. લોક દરબારમાં વિવિધ ગામોના આગેવાનો, સરપંચો અને ગ્રામજનોએ ડીસા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર MS પટણીની કામગીરીને વખાણી હતી.